કચ્છમાં આવેલ ધરતીકંપને લઈ વાત કરતા અર્જુન ભુડિયા. કચ્છમાં આવેલ ધરતીકંપને લઈ વાત કરતા અર્જુન ભુડિયા. અહેવાલમાં ન્યૂઝ કરણ વાઘેલા, ભુજ, કચ્છ. અર્જુનભાઈ, કાલે જ્યારે આંચકો આવ્યો ત્યારે લોકોમાં એક ભય હતો ને જે રીતે જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે લોકો હજી પણ ડરતા હોય અથવા તો જે જૂની જે બિલ્ડિંગો છે જર્જરિત, એને સરકારે કીધું છે કે તમે ઉતારી નાખો, હજી ઉતારવામાં નથી આવી. શું કહેશો? 2001માં કચ્છની અંદર જે ધરતીકંપ આવ્યો એના પછી દર 6, 8, 12 મહિને નાનો રેક્ટર સ્કેલની અંદર ધરતીકંપના આંચકા આવતા હોય, પણ ગઈકાલે જે 4.5 કે 5ની આજુબાજુની જે રેક્ટર સ્કેલથી જે આંચકો આવ્યો ત્યારે જે રાત્રે 11:26ની આજુબાજુ જે સમયગાળાની અંદર જે આખા સમસ્ત કચ્છની અંદર અને એમાં ભુજ અને માધાપર કે આજુબાજુના વિસ્તારની અંદર 2-3 મજલાની બિલ્ડિંગમાં રહેતા પરિવારો ઝડપથી બહાર નીકળી આવ્યા. કુદરતી આપત્તિ ધરતીકંપ જેવી એ પૃથ્વી ઉપરનો એક હિસ્સો છે. એમાં આપણું કચ્છ એનો ખાસ ઝોન 5ની અંદર આવતું હોય ત્યારે 2001ની અંદર જે બનાવ બન્યો અને એ દરમિયાન ભુજ શહેરની અંદર ડિમોલેશન થયું, ઘણા ધરતીકંપની અંદર મલ્ટી સ્ટોરી બિલ્ડિંગો ધરાશયી થઈ, પણ અમુક બિલ્ડિંગો જે ઊભી હતી એ જે તે સમયે સરકારે અનેક વખત એના જે માલિકો હોય કે એના જે ફ્લેટ ધારક હોય એની સાથે ચર્ચા વિચારણા કરી અને જે તે સમય 2007 સુધી એ પ્રક્રિયા ચાલુ રાખી. અને મને લાગે ત્યાર પછી એ પ્રક્રિયાની અંદર સાવ નિર્વસ્ત જેવી એટલે કે નહીવત જેવી મને લાગે પ્રક્રિયા થઈ છે, જેથી કરીને આવા સમયે વળી પાછું માણસોના મગજમાં એક ભયના વાતાવરણ ઊભું થતું હોય ત્યારે એની આસપાસ રહેતા નાના મકાનો હોય કે આસપાસમાં વેપારીઓ હોય, કારણ કે આ ધરતીકંપનો કોઈ સમય તો નક્કી નથી હોતો કે દિવસ હોય કે રાત હોય, તો સરકારે આ બાબતે ફરીથી તાત્કાલિક આવનાર સમયમાં દુર્ઘટના ન બને એનો પ્રયત્ન કરવા જોઈએ. જે બિલ્ડિંગોમાંથી નાના પરિવાર હોય અને બીજી જગ્યાએ સગવડ ન હોવાના કારણે એ એપાર્ટમેન્ટની અંદર ફ્લેટોમાં રહે છે, એવા ભુજની અંદર ઘણા એપાર્ટમેન્ટો છે અને ઘણા એપાર્ટમેન્ટો ખાલી પણ છે. તો સરકારે આ બાબતે ખરેખર તાત્કાલિક નિર્ણય લઈ જે એના પ્લોટ ધારક કે ફ્લેટ ધારક હોય ને જે ભૂતકાળની અંદર જે એને વળતર આપ્યું કે જો કોઈ સુવિધા સરકારે આપી શકતી આપી અને પણ એ બિલ્ડિંગો ખાલી કરી અને એને ડિમોલેશન કરવી જોઈએ. કમસે કમ આખી ડિમોલેશન ન કરે તો વાંધો નહીં, પણ એને 2-3 માળના જે અત્યારે હાલ સરકારે નવા બાંધકામ નિયમોનો જે સર્ક્યુલરો બહાર પાડ્યા કે ground+2, તો આવા નિયમને આધીન રહીને પણ ઉપરના મજલા ઉતારી અને આજે આવનાર સમયમાં સામાન્ય નાગરિકને સેફટી અને સલામતી માટે પગલાં ભરવો જોઈએ, જેથી કરીને જે ગઈકાલે જે 4.5ની આજુબાજુનો જે રેક્ટર સ્કેલનો વાઇબ્રેશન થયું, આંચકો આવ્યો અને એના ભયના કારણે જે આજુબાજુમાં રહેતા બહાર નીકળે અને આવી મલ્ટી સ્ટોરીમાંથી કોઈ એવી પથ્થર પડે અને કોઈ મૃત્યુ થાય અને અનિચ્છનીય બનાવ બને અને નિર્દોષ માણસોનો ભોગ લેવાય, આવું ન બને એથી પહેલાં સરકારે ખરેખર ભુજ સત્તાધીશો અને ગુજરાત સરકારને આવા ઝોન 5માં આવતા જે આવા બિલ્ડિંગો હોય, જર્જરિત બિલ્ડિંગો હોય કે 2 માળથી કે 3 માળથી ઉપરની જે મોટી બિલ્ડિંગો છે એને તાત્કાલિક ધોરણે એને ઉપરથી મજલા ઉતારી અને સેફટી અને સલામતીની જાળવણી કરવી જોઈએ એવું મારું માનવું છે.